નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો અને આપને યોગ્ય લાગે તે કોમેન્ટ પણ કરશો. ખોખરાની 7th ડે સ્કૂલમાં 10મા ધોરણના વિદ્યાર્થી નયનની જે કમકમાટીભરી હત્યા થઈ તેનો આખો મુદ્દો હવે એક ગંભીર વળાંક ઉપર આવીને ઊભો છે. ઉકલતા ચરુ જેવી પરિસ્થિતિ છે. ગમે ત્યારે સ્થિતિ ગંભીર વળાંક લે તેવા સંકેતો સાંપડી રહ્યા છે. હવે ખુલ્લીને સિંધી સમાજ, વેપારીઓ અને હિન્દુ સંગઠનોના આગેવાનો બહાર આવી રહ્યા છે. આજે 7th ડે સ્કૂલની સામે જ નયનની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને તેમાં જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આખી જે ઘટના છે એને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો 15 દિવસની અંદર ન્યાય નહીં મળે તો જગન્નાથ મંદિરથી 7th ડે સ્કૂલ સુધીની કૂચ કાઢવામાં આવશે. આજે જે ત્યાં શ્રદ્ધાંજલિ સભા યોજાઈ તેમાં ઘણા બધા હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહામંડલેશ્વર ઈશ્વર નંદગીરી, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભરનાણી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી એ લોકો હાજર રહ્યા હતા. અને આરોપીને સજા થાય, કડક સજા થાય, ઝડપથી સજા થાય અને નયનના કુટુંબને ન્યાય મળે તે માગણી ઉગ્ર રીતે રજૂ કરવામાં આવી હતી. નયનના પિતાએ એમ કહ્યું હતું કે હત્યારાને 2 કે 2 વર્ષની સજા થઈને છૂટી જાય એવું ના થવું જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ. સાથે સાથે એમણે જે સ્કૂલે બેદરકારી દાખવી છે કે એમણે કહ્યું કે 50 મિનિટ સુધી મારો દીકરો ત્યાં તરફડતો રહ્યો, શાળાએ કોઈ મદદ ના કરી, એ બાબત અત્યંત ગંભીર છે અને આવી શાળાઓ બંધ થવી જોઈએ દેશની અંદર, એવી એમણે માગણી કરી હતી. બીજી તરફ જે VHPના કેન્દ્રીય નેતા હતા એમણે પણ આ હત્યાને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા જે હુમલાઓ છે એની સાથે સરખાવી હતી. બીજી તરફ આજે જે વેપારી સંગઠનો છે એ જે ખુલીને બહાર આવ્યા એની વાત કરીએ તો મોટા ભાગના જે બજારો છે એને બંધ રહ્યા હતા, બંધ પાડ્યો હતો. એમાં રિલીફ રોડ છે, કુબેરનગર છે, સરદારનગર છે, ગાંધી રોડ છે, એના માધુપુરા માર્કેટ છે, જ્યાં જ્યાં સિંધી સમાજનું કાપડ માર્કેટ છે એ માર્કેટોએ આજે બંધ પાડી અને નયનના કુટુંબની સાથે ઊભા રહ્યા હતા. આ બનાવને વખોડી કાઢવા માટે એ ખુલીને બહાર આવ્યા છે અને આ જે હત્યાનો બનાવ બન્યો છે એ કુટુંબને ઝડપથી ન્યાય મળે એ માટે આજે બંધ પાળવામાં આવ્યો છે. આ બાબત અત્યંત ગંભીર છે અને એમણે જે ત્યાં શ્રદ્ધાંજલિ સભા થઈ એમાં સરકાર નહીં જાગે તો હિન્દુ સંગઠનો જાગશે એવા ઉચ્ચારણો પણ કરાયા છે. એટલે આ જે આખી ઘટના છે એ એક ભારેલા અગ્નિ જેવી છે એવું અત્યારે આપણે કહી શકીએ. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે આખરે 7 ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને એના સ્ટાફ સામે ગુનો નોંધ્યો છે અને 38 મિનિટ સુધી એ જે નયન છે એ ત્યાં તરફડતો રહ્યો અને તેને કોઈ જ મદદ ના કરી તે બાબતે આખો ગુનો નોંધાયો છે. આખરે એના કુટુંબીજનો આવ્યા અને એને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયા હતા. જો એ 38 મિનિટ દરમિયાન જો એને સારવાર મળી ગઈ હોત
તો હું માનું છું કે એ એક ગોલ્ડન જે હેલ્થની અંદર જે ગોલ્ડન મિનિટો ગણાતી હોય છે એ મિનિટોમાં એને સારવાર મળી ગઈ હોત તો ચોક્કસપણે કદાચ એનો જીવ બચી પણ શક્યો હોત. આ શાળાની એક ઘોર બેદરકારી છે. પરંતુ હવે જે રાજ્યના આખા શિક્ષણ ખાતાની વાત કરીએ ને તો આવી સંસ્થાઓ જે છે ને, સ્કૂલો, કોલેજો, એને આપણે સંસ્થા કહેવાના બદલે કેળવણીના કારખાના કહેવાનું ચાલુ કરવું જોઈએ. આ કારખાના છે, આ કોઈ સંસ્થાઓ નથી. હવે આમાં જે શિક્ષણ ખાતું છે રાજ્યનું, કુબેર ડિંડોર જે શિક્ષણ મંત્રી છે, એમના જે ખાતાના બાબુઓ છે એ શું ધ્યાન આપે છે એનો પણ બહુ મોટો પ્રશ્ન છે. સરકારે છેલ્લા વર્ષો દરમિયાન શું કર્યું છે કે ગ્રાન્ટેબલ સ્કૂલની જવાબદારી એમના ગળામાંથી કાઢવાના ઈરાદા સાથે આવી જે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ છે એને બેફામ મંજૂરીઓ આપી દેવામાં આવે છે. અને આ મંજૂરી આપી દીધા પછી એ લોકો જે ઊંચી ફી લે છે વિદ્યાર્થીઓને એ કહે ત્યાંથી જ ગણવેશ લેવાનો, એ કહે ત્યાંથી જ એને બૂટ ખરીદવાના, એ કહે ત્યાંથી જ એને સ્ટેશનરી ખરીદવાની, એ કહે ત્યાંથી જ એને મોજા ખરીદવાના, આવી જે જો હુકમી ચલાવવામાં આવે છે આ બાબત પ્રત્યે ક્યારેય કોઈ ધ્યાન આપતું નથી. શિક્ષણ ખાતાની જવાબદારી શું છે એની સામે બહુ જ મોટો પ્રશ્નાર્થ છે. આવી સંસ્થાઓને જ્યારે મંજૂરી મળે છે ત્યારે જે સંસ્થાઓના જે સંચાલકો છે એની ભાવના સારું શિક્ષણ આપવાના બદલે વર્ષાંતે એમની તિજોરીમાં કેટલાક કરોડ રૂપિયા જમા થાય છે એ જ કેન્દ્રમાં હોય છે. એ જ એની ભાવના હોય છે કે મારી તિજોરી તર થાય, નહીં કે મારું શિક્ષણનું સ્તર ઊંચું આવે. મોટાભાગની શાળાઓની આ વાત છે, તમામ સ્કૂલોને આ લાગુ પડતું નથી. કેટલીક સંસ્થાઓ સારું કામ પણ કરે છે, પરંતુ શિક્ષણ ખાતું જે છે એ આવી શાળાઓને જ્યારે મંજૂરી આપી દે છે ત્યાર પછી એ શિક્ષકોના પગાર કેટલા છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, કેવું ભણાવાય છે, આસપાસમાં કંઈ ડ્રગ્સ વેચાઈ શકે નહીં, વિદ્યાર્થીઓ દફતરમાં છરીઓ કે ડ્રગ્સના પડીકા લઈને નથી આવતા ને, આ બાબતની ક્યારેય કોઈ તપાસ કરે છે ખરા? જો નથી કરતા તો શિક્ષણ ખાતાનું બજેટ જાય છે ક્યાં? આ બહુ મોટો સવાલ છે. કારણ કે આવી સંસ્થાઓને મંજૂરી આપતી વખતે કેટલો તગડો ભ્રષ્ટાચાર થતો હોય છે એ બાબત આખો સમાજ જાણે છે. આ ઓપન સિક્રેટ છે, બધાને ખબર છે કે આવી શાળાઓને મંજૂરીઓ કઈ રીતે મળે છે, એ લોકોને 50% ભાવે પ્લોટો કઈ રીતે મળે છે, અને પ્લોટો લઈ લીધા પછી સ્કૂલો ચાલુ થઈ ગયા પછી એને જો પાર્કિંગની જગ્યા ન હોય તો કોર્પોરેશનના બાજુઓમાં કેવા કિંમતી પ્લોટો મફત ભેટ આપી દેવાય છે. અમદાવાદના અંદર આ બનેલું છે. 18 જેટલી સ્કૂલોને મોટા મોટા પ્લોટો આપી દીધા છે અને એ ખુલ્લા રાખવાની શરત હતી. ત્યારબાદ ટીપી કમિટી, ટાઉન પ્લાનિંગ કમિટીને એક બહુ જ એના પર હેત ઉભરાઈ ગયું અને એ લોકોને દિવાલ કરવાની છૂટ આપી. હવે એ લોકોને વાપરવાના પ્લોટો હતા એ સ્કૂલોના પાર્કિંગ પ્લોટો બની ગયા છે. એટલે આ સ્કૂલો જે ચાલુ થઈ છે, જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો ચાલુ થઈ છે, એ ચોક્કસપણે કેળવણીના કારખાના છે. અને શિક્ષકોને ત્યાં કેટલા પગાર મળે છે એ પૂછવું જોઈએ. એના કરતાં સરકારી સ્કૂલોના પગાર ઊંચા મળે છે અને શિક્ષણ નીચું હોય છે. અહીંયા પગાર ઓછા મળે છે અને શિક્ષણ સારું આપવામાં આવે છે એવી એક ઇમેજ છે. આ બાબતે શિક્ષણકારોએ ભેગા થઈ અને એની સમીક્ષા અને વિશ્લેષણ કરવાની જરૂર છે. હવે એક સમય એવો પણ પાકી ગયો છે કે શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ ડ્રગ્સ વેચાતા હોય છે. 7th ડે સ્કૂલના જ્યારે કેટલાક વાલીઓના ઇન્ટરવ્યૂ લેવાય ત્યારે ઓન કેમેરા બોલ્યા છે કે આસપાસમાં ડ્રગ્સ વેચાય છે, કેટલાક બાળકોના દફતરમાં ડ્રગ્સ હોય છે. જો આ બાબત સાચી હોય તો અત્યંત ગંભીર છે. ઉડતા પંજાબની જેમ શાંત ગણાતું ગુજરાત જે રાજ્ય છે આપણું, એ ક્યારે ઉડતા ગુજરાત બની જશે એ કોઈ કહી શકશે નહીં. આજે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.